નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી ચેનલ જ્યોતિકી પાઠશાલામાં। આજે આપણે જોઈશું ગુજરાતના કેટલાક પ્રખ્યાત મંદિરો વિશે। તો શરૂ કરીએ। પહેલું છે દ્વારકા, જેને મોક્ષની નગરી પણ કહેવાય છે। ગોમતી નદીના તટે 40 મીટર ઊંચા 7 ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ 1 મીટર ઊંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે। બીજું પાવાગઢ। ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે। આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઊંચે આવેલું છે। ત્રીજું કોટેશ્વર મહાદેવનું મંદિર। ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર મંદિર આવેલું છે। લખપત તાલુકામાં ભારત પાકિસ્તાનની સરહદ પર આ ગામ આવેલ છે। ચોથું છે અક્ષરધામ। ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2 નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી। 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફૂટ ઊંચું બાંધવામાં આવેલ છે। પાંચમું અંબાજી। ભારતના 51 શક્તિપીઠોમાં 12 મુખ્ય શક્તિપીઠોમાંનું એક અંબાજી ધામ છે। ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગીરીમાં આવેલું છે। ત્યાંનો ગબ્બરનો ડુંગર પ્રખ્યાત છે। છઠ્ઠું છે માઉન્ટ ગિરનાર। અહીં ભગવાન નેમિનાથનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે। તેનું બાંધકામ 1958 પહેલાં થયું હતું। ત્યાં અંબાજી માતાનું, મલ્લીનાથનું, દત્તાત્રેય ભગવાન અને ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ આવેલું છે। સાતમું છે નારાયણ સરોવર। પ્રાચીન કોટેશ્વર મંદિરથી 4 કિલોમીટર દૂર નારાયણ સરોવર આવેલું છે। ભાગવતમાં વર્ણવેલા 5 તળાવોમાંનું એક તળાવ છે। નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર। આઠમું છે ડાકોર। ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું મંદિર છે ડાકોરનું શ્રી રણછોડરાયનું મંદિર। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।